અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા એક ઓટો ગેરેજમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે દરોડો પાડી એક બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ 1,14,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડની બાજુમાં આવેલ મન્નુ ઓટો ગેરેજમાં વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ગેરેજમાંથી 1,09,000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે સ્થળ પરથી દારૂનું વેચાણ કરતા આરોપી રાકેશ હંસરાજ ચૌહાણ રહેવાસી હરિકૃપા સોસાયટી અંદાડા અંકલેશ્વર મૂળ વતન ઉત્તરાખંડને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂ તથા મોબાઈલ ફોન સહિત 1,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જપ્ત કરાયેલો દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે જીઆરડીસી પોલીસ વધુ તપાસ કરી રહી છે.